નમસ્કાર, તમે જોઈ રહ્યા છો હમ દેખેંગે ન્યૂઝ। આજે આપણે વાત કરીશું રાજસ્થાનના સૌથી ચર્ચાસ્પદ અને મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાંથી એક એવા કુંભલગઢ ટાઈગર પ્રોજેક્ટ વિશે। છેલ્લા કેટલાક સમયથી આ પ્રોજેક્ટને લઈને રાજસમંદ અને કુંભલગઢ વિસ્તારમાં રાજકીય, સામાજિક અને પર્યાવરણીય ચર્ચા તેજ બની છે। એક તરફ હોટલ ઉદ્યોગ, પ્રવાસન સાથે જોડાયેલા વેપારીઓ, સફારી ચાલકો, ભીલ વિકાસ સમિતિ સહિતના અનેક સંગઠનો આ પ્રોજેક્ટના સમર્થનમાં એકજૂટ થઈ સરકાર પાસે તાત્કાલિક મંજૂરીની માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ રાજસમંદના સાંસદ મહિમા કુમારી મેવાડ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને પત્ર લખી પુનર્વિચારની માંગ કરી છે। આખરે આ પ્રોજેક્ટમાં એવું શું છે કે સમગ્ર વિસ્તારના મોટાભાગના સંગઠનો તેના સમર્થનમાં ઊભા છે? સાંસદ તેનો વિરોધ શા માટે કરી રહ્યા છે? શું આ પ્રોજેક્ટ વિકાસની નવી દિશા આપશે કે પછી પર્યાવરણ અને સ્થાનિક લોકો માટે પડકાર ઊભા કરશે? ચાલો સમગ્ર મામલો વિગતવાર સમજીએ। કુંભલગઢ ટાઈગર પ્રોજેક્ટને લઈને શનિવારે કુંભલગઢ દુર્ગના વ્યૂ પોઈન્ટ ખાતે એક મહત્વપૂર્ણ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં વિસ્તારના વિવિધ સામાજિક, વેપારી અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા સંગઠનો પ્રથમ વખત એક જ મંચ પર જોવા મળ્યા। તમામ સંગઠનોનો એક જ અવાજ હતો કે રાજ્ય અને કેન્દ્ર સરકાર હવે વધુ વિલંબ કર્યા વગર કુંભલગઢ ટાઈગર પ્રોજેક્ટને અંતિમ મંજૂરી આપે। આ બેઠકમાં હોટેલ એસોસિએશનના અધ્યક્ષ ભરતપાલસિંહ શેખાવત, સરપંચ સંઘના અધ્યક્ષ બિશનસિંહ રાણાવત, ભાજપ મંડળ અધ્યક્ષ રણજીતસિંહ પવાર, હોટેલ સંચાલક ભરત પંડ્યા, જીપ્સી એસોસિએશનના અધ્યક્ષ અલ્પેશ અસાવા, સમાજસેવી પ્રદીપ કચોલિયા, હેરિટેજ સોસાયટીના કુબેરસિંહ સોલંકી, વેપાર મંડળના અધ્યક્ષ કિશન પાલીવાલ અને ભીલ વિકાસ સમિતિના પ્રદેશ સચિવ દેવીલાલ ભીલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત હોટેલ વ્યવસાય, પ્રવાસન ઉદ્યોગ, સ્થાનિક વેપાર અને વિવિધ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓએ પણ પોતાની હાજરી નોંધાવી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તમામ સંગઠનોએ એકમતથી જણાવ્યું કે કુંભલગઢ ટાઈગર પ્રોજેક્ટ માત્ર વાઘોના સંરક્ષણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારના આર્થિક, સામાજિક અને પર્યટન વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે। તેમના મતે જો કુંભલગઢને ટાઈગર રિઝર્વનો દરજ્જો મળે તો દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે આ વિસ્તારનું આકર્ષણ અનેક ગણું વધી જશે। સંગઠનોનું કહેવું છે કે હાલમાં કુંભલગઢ તેની ઐતિહાસિક ધરોહર અને વિશ્વવિખ્યાત કિલ્લા માટે ઓળખાય છે, પરંતુ જો અહીં ટાઈગર રિઝર્વ વિકસાવવામાં આવશે તો વન્યજીવ પર્યટનના ક્ષેત્રમાં પણ કુંભલગઢને નવી ઓળખ મળશે। તેના કારણે હોટલો, રિઝોર્ટ, જંગલ સફારી, સ્થાનિક વાહન વ્યવહાર, ગાઈડ સેવા, હસ્તકલા, સ્થાનિક બજારો, રેસ્ટોરન્ટ અને ગ્રામ્ય પર્યટનને સીધો લાભ મળશે। સંગઠનોએ વધુમાં જણાવ્યું કે આ પ્રોજેક્ટ સ્થાનિક યુવાઓ માટે રોજગારીની નવી તકો ઊભી કરશે અને અત્યાર સુધી રોજગારી માટે અન્ય શહેરોમાં જવું પડતું હોય તેવા યુવાનોને પોતાના વિસ્તારમાં જ નોકરી અને સ્વરોજગારની તકો વધુ મળશે। સફારી સંચાલન, હોટલ મેનેજમેન્ટ, ઇકો ટુરિઝમ, ગાઈડ સેવા, ટ્રાન્સપોર્ટ અને સ્થાનિક ઉત્પાદનના વેચાણ જેવા અનેક ક્ષેત્રોમાં નવી રોજગારી ઊભી થઈ શકે છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સંગઠનોએ એ પણ જણાવ્યું કે કુંભલગઢ વિસ્તાર વર્ષોથી આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યો છે। અનેક તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર કોઈ વધુ વિલંબ કર્યા વગર તેની અંતિમ મંજૂરી આપે તેવી લોકોની અપેક્ષા છે। आज प्रेस वार्ता में उपस्थित व्यापार मंडल अध्यक्ष श्री किशनजी पालीवाल, जिप्सी सफारी एसोसिएशन के अध्यक्ष श्री अल्पेश जी असावा, भील विकास समिति के राजस्थान महासचिव श्री देवीलाल जी भील, सरपंच संघ अध्यक्ष श्री बिशन सिंह जी राणावत, भाजपा मंडल अध्यक्ष रणजीत सिंह जी, गाइड एसोसिएशन के भूपेंद्र सिंह जी, होटल एसोसिएशन के उपाध्यक्ष भरत भाई पांड्या, इको गाइड श्री भैरू सिंह जी। आज हम सभी जो विषय है जिसके लिए आज एकत्रित हुए हैं और आज प्रेस वार्ता का आयोजन किया गया है वो है कुंभलगढ़ टाइगर रिजर्व प्रोजेक्ट की गजट नोटिफिकेशन की शीघ्र घोषणा। लंबे समय से बहुत बार घोषणाएं हो गई, फाइनल स्टेज में ये कार्य पहुंच चुका है। कुंभलगढ़ के पर्यटन व समग्र विकास के लिए पिछली कई सरकारों ने प्रयास किए, जिसमें विशेष हमारे स्थानीय विधायक श्री सुरेंद्र सिंह जी राठौड़, पूर्व सांसद माननीय दिया कुमारी जी, पिछली कांग्रेस सरकार में पूर्व विधानसभा अध्यक्ष श्री सीपी जोशी जी, सब ने कुंभलगढ़ की बेहतरी के लिए और टाइगर रिजर्व को जल्द अंतिम रूप देने के लिए प्रयास किए और आज वो उस अंतिम रूप में है। तो सरकार से हमारा आग्रह है कि इसका इंतज़ार और नहीं बढ़ाएं और जल्द ही
केंद्र सरकार और राज्य सरकार दोनों से इसको टाइगर को यहाँ छोड़ें। इसके विषय में माननीय मुख्यमंत्री जी, माननीय प्रदेश अध्यक्ष जी मदन जी राठौड़, माननीय वन मंत्री जी, ये सब यहाँ पे घोषणा कर चुके हैं कि कुंभलगढ़ में टाइगर जल्दी छोड़ा जाएगा। तो हमारा सभी संगठनों और आम जनता की तरफ से आग्रह है कि इसको शीघ्र ही अंतिम रूप दिया जाए। मैं सरपंच संघ अध्यक्ष कुंभलगढ़, हमारा परिवार यहाँ 300 वर्षों से रह रहा है, इसी किले में निवास करते हैं और यहाँ पहले टाइगर थे, अभी टाइगर आएगा तो स्थानीय लोगों को रोजगार मिलेगा। एक सवाल है सर, राजसमंद की सांसद महिमा कुमारी करीब साल भर से टाइगर को लेकर कुंभलगढ़ में नहीं आने दे को लेकर विरोध प्रदर्शन कर रही है, काफ़ी बार मीडिया में भी आता है, इसको आप कैसे देखते हैं? देखिए, वो हमारी सांसद हैं और हम उनसे आग्रह करेंगे, वापस करेंगे, बार बार करेंगे, क्योंकि मेरे को नहीं लगता कि उनकी कोई खिलाफत है। हम हमारी तरफ से जो भी तथ्य है उनके सामने रखने हम रखेंगे। अभी लोकसभा चल रही है, हम उनसे समय लेंगे और माननीय केंद्रीय मंत्री जी से भी समय लेंगे और हमारी जो आग्रह है उसको रखेंगे। मैं किशन पालीवाल, व्यापार मंडल अध्यक्ष कुंभलगढ़। कुंभलगढ़ के विकास के लिए टाइगर रिजर्व बहुत ज़रूरी है। अगर टाइगर रिजर्व होता है तो कुंभलगढ़ विकास को गति मिलेगी और उसमें कुंभलगढ़ को व्यापार मंडल में व्यापारी को सबको फ़ायदा मिलेगा, जिप्सी एसोसिएशन को भी फ़ायदा मिलेगा। पर्यावरण में एक विशेषता होती है कि जिस जंगल में टाइगर होता है वहाँ की परिस्थितिकी संतुलन, पर्यावरण संतुलन बहुत ही अच्छा होता है, क्योंकि टाइगर रहेगा तो सारा परिस्थितिकी संतुलन अपने आप में संतुलित हो जाएगा। तो हमारे कुंभलगढ़ में इसकी ज़रूरत है और टाइगर आता है तो ये कुंभलगढ़ का पर्यावरण बचेगा, जंगल बचेगा और यहाँ के वन्य जीव और सफारी ज़्यादा लाभ उठा पाएंगे। धन्यवाद। मैं अल्पेश कुमार, जिप्सी एसोसिएशन अध्यक्ष कुंभलगढ़। टाइगर रिजर्व की मांग काफ़ी लंबे समय से चल रही है और अगर ये पूरी हो जाती है और जल्द अगर टाइगर यहाँ स्थापित हो जाते हैं तो कुंभलगढ़ की पर्यटकों को व हमें जिप्सी एसोसिएशन और जिप्सियों को बहुत फ़ायदा मिलेगा आने वाले समय में। अभी हाल में जिप्सियों की संख्या 40 है, अगर टाइगर रिजर्व होता है तो ये संख्या 200 से 250 तक होगी। સંગઠનોનું માનવું છે કે આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો સમગ્ર સ્થાનિક અર્થતંત્રને થશે। જ્યારે કોઈ વિસ્તાર પર્યટનના નકશા પર મજબૂત રીતે ઉભરી આવે છે ત્યારે આ માત્ર મોટા ઉદ્યોગોને જ નહીં પરંતુ નાના વેપારીઓને પણ લાભ મળે છે। ચા નાસ્તાની દુકાનોથી લઈને હેન્ડીક્રાફ્ટ વેચતા કારીગરો સુધી દરેકને વધતા પ્રવાસીઓનો લાભ મળે છે। આ પ્રેસ કોન્ફરન્સની સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહી કે કુંભલગઢના ઇતિહાસમાં પ્રથમ વખત હોટલ એસોસિએશન, સફારી એસોસિએશન, વેપાર મંડળ, ભીલ વિકાસ સમિતિ અને અન્ય સામાજિક સંગઠનો એક જ મુદ્દે એક જ મંચ પર આવ્યા હતા। તમામે એક સાથે સરકારને સંદેશ આપ્યો કે આ પ્રોજેક્ટ વિસ્તારના ભવિષ્ય સાથે જોડાયેલો છે। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે રાજસમંદના સાંસદ મહિમા કુમારી મેવાડના વિરોધ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે હોટલ એસોસિએશનના અધ્યક્ષ ભરતપાલસિંહ શેખાવતે જણાવ્યું કે તેઓ વિરોધને ટકરાવ તરીકે નથી જોતા। તેમણે કહ્યું કે તમામ સંગઠનો ટૂંક સમયમાં સાંસદ સાથે મુલાકાત કરશે અને પ્રોજેક્ટના તમામ પાસાઓ અંગે વિસ્તૃત રજૂઆત કરશે। તેમણે જણાવ્યું આ મુલાકાત દરમિયાન પ્રવાસન, રોજગાર, સ્થાનિક વિકાસ અને આર્થિક લાભ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને સંવાદ દ્વારા સર્વસંમતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવશે। किस विषय को लेकर आज पूरा? आज हमारे कुंभलगढ़ के सभी सामाजिक और गैर सामाजिक संगठन यहाँ पे इकट्ठे हुए हैं। कुंभलगढ़ में टाइगर रिजर्व की जो घोषणाएं बार बार सरकारें कर रही है तो उनको क्रियान्वित करने के लिए हम सरकार, केंद्र सरकार, राज्य सरकार से आग्रह करते हैं कि इसको जल्द ही मूर्त रूप दिया जाए और टाइगर कुंभलगढ़ वन्य अभ्यारण्य में छोड़ा जाए। राजसमंद की सांसद महिमा सिंह पिछले एक साल से भरपूर विरोध कर रही है टाइगर रिजर्व का। हम माननीय सांसद महोदय से भी आग्रह करेंगे, अभी लोकसभा चल रही है, हम वापस उनसे समय लेके और हमारे जो भी पक्ष है उनके समक्ष रखेंगे और उनके साथ हम केंद्रीय वन मंत्री जी से भी मिलने का प्रयास करेंगे। હવે વાત કરીએ આ સમગ્ર મામલાના બીજા પાસાની। જ્યારે સમગ્ર વિસ્તારના અનેક સંગઠનો આ પ્રોજેક્ટના સમર્થનમાં છે ત્યારે રાજસમંદના સાંસદ મહિમા કુમારી મેવાડે આ પ્રોજેક્ટ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। સાંસદે કેન્દ્રીય પર્યાવરણ મંત્રીને પત્ર લખી કુંભલગઢ ટાઈગર રિઝર્વના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે। તેમના મતે
કુંભલગઢનો વન વિસ્તાર વાઘોની લાંબા ગાળાની વસાહત માટે સંપૂર્ણપણે અનુકૂળ નથી. સાંસદનું કહેવું છે કે કુંભલગઢના જંગલોનો વિસ્તાર સાંકડો છે અને અહીંનો વન્યજીવ કોરિડોર પણ મર્યાદિત છે. આવી સ્થિતિમાં વાઘોને લાંબા સમય સુધી સુરક્ષિત રીતે વસાવી શકાય કે નહીં તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. મહિમા કુમારી મેવાડે પોતાના પત્રમાં સ્થાનિક લોકોની ચિંતાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ વિસ્તારોમાં ભીલ, મીના, ગરાસિયા, રાજપૂત અને મેઘવાલ સહિતના સમુદાયો વર્ષોથી વસવાટ કરે છે. તેમની આજીવિકા પશુપાલન, ચરાઈ અને જંગલના સંસાધનો પર આધારિત છે. સાંસદના મતે જો આ વિસ્તારને ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવશે તો ચરાઈ સહિતની અનેક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ આવી શકે છે, જેના કારણે ખાસ કરીને ઊંટ, ભેંસ અને ઘેટા બકરા પાલન કરતા પરિવારો પર તેની સીધી અસર પડી શકે છે. સાંસદે વધુમાં દલીલ કરી છે કે કુંભલગઢ વિસ્તારમાં હાલમાં દીપડો, શિયાળ, કરકલ, હની બેજર જેવા અનેક મહત્વપૂર્ણ વન્યજીવોનું નિવાસસ્થાન છે. આ ઉપરાંત ભારતીય વરુ માટે પણ આ વિસ્તાર મહત્વપૂર્ણ આવાસ માનવામાં આવે છે. તેમનું કહેવું છે કે જો કૃત્રિમ રીતે વાઘોને વિકસાવવામાં આવશે તો હાલની પર્યાવરણીય વ્યવસ્થામાં અસંતુલન સર્જાઈ શકે છે અને વન્યજીવોના રહેઠાણ તથા ખોરાકની સાંકળ પર પણ તેની અસર થઈ શકે છે. જોકે આ દલીલો સામે પ્રોજેક્ટના સમર્થનમાં રહેલા સંગઠનોનું કહેવું છે કે જો આ સમગ્ર આયોજન વૈજ્ઞાનિક અભ્યાસ અને નિષ્ણાતોના સલાહના આધારે કરવામાં આવશે તો વન્યજીવ સંરક્ષણ અને વિકાસ બંને વચ્ચે સંતુલન જાળવી શકાય છે. સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં દેશના અનેક ટાઈગર રિઝર્વ સ્થાનિક વિકાસનું ઉત્તમ ઉદાહરણ બની ચૂક્યા છે. યોગ્ય આયોજન, સ્થાનિક લોકોની ભાગીદારી અને પર્યાવરણના નિયમોનું પાલન કરવામાં આવે તો આવા પ્રોજેક્ટથી વન્યજીવોનું સંરક્ષણ પણ થાય છે અને સ્થાનિક લોકોને રોજગારી પણ મળે છે. હાલમાં કુંભલગઢ ટાઈગર પ્રોજેક્ટને લઈ સમગ્ર વિસ્તાર બે અલગ અલગ દલીલો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ વિકાસ, પર્યટન અને રોજગારીની આશા છે તો બીજી તરફ પર્યાવરણ, વન્યજીવ સંતુલન અને સ્થાનિક લોકોના હિતોની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે સૌની નજર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આગામી નિર્ણય પર છે. શું સરકાર આ પ્રોજેક્ટને અંતિમ મંજૂરી આપશે? શું સાંસદ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર વધુ અભ્યાસ થશે કે પછી તમામ પક્ષો વચ્ચે ચર્ચા થયા બાદ કોઈ સર્વસંમતિનો માર્ગ નીકળશે? તેનો જવાબ આવનારા સમયમાં સ્પષ્ટ થશે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કુંભલગઢ ટાઈગર પ્રોજેક્ટ હવે માત્ર વન્યજીવ સંરક્ષણનો મુદ્દો રહ્યો નથી. તે વિકાસ, રોજગાર, પર્યટન, સ્થાનિક અર્થતંત્ર, પર્યાવરણ અને લોકોના હિતો સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ જાહેર મુદ્દો બની ગયો છે. આ સમગ્ર મામલે તમારું શું માનવું છે? શું કુંભલગઢ ટાઈગર પ્રોજેક્ટને મંજૂરી મળવી જોઈએ કે પછી પહેલાં તમામ પર્યાવરણીય અને સામાજિક મુદ્દાઓ પર વધુ વિચાર કરવાની જરૂર છે? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. જો તમને આ વિડીયો માહિતીપ્રદ લાગ્યો હોય અને તો આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આવી જ વિશ્વસનીય તથા વિગતવાર માહિતી માટે અમારી ચેનલ હમ દેખે ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.